કારોબાર કરી રહ્યા છે. લગભગ ત્યાં બધા જ કાઉન્ટર પર આપણે 5 થી 6% ઘટાડો આપણે જોઈ રહ્યા છે. પરંતુ હવે આપણી સાથે જોડાઈ ગયા છે નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી. ગુડ મોર્નિંગ સાગર. સાગર, અગર માર્કેટની અગર વાત કરીએ છીએ આપણે તો ગ્લોબલ સંકેતો ખૂબ જ પોઝિટિવ છે. ક્રૂડના ભાવમાં પણ હવે નીચે આવી શકે તેવી પણ એક અપેક્ષા બનતી જોવા મળી રહી છે, જેનું મેઇન કારણ છે કે આમ જોવા જઈએ તો અમેરિકા તરફથી જે ધમકી મળી છે કે હવે યુદ્ધને હવે વિરામ આપો, નહીતર તેઓ હવે ક્રૂડની સપ્લાય શરૂ કરી દેશે. અને આપણે જોઈ રહ્યા છે કે અમેરિકા અને કેનેડા તે સૌથી મોટું એવું બે કન્ટ્રી જે છે તે ક્રૂડ રિઝર્વ રાખે છે. અને હવે તેના તરફથી જે ધમકી મળી છે અમેરિકા તરફથી, એટલે નો ડાઉટ બની શકે કે કદાચ ત્યાં હવે યુદ્ધને એક વિરામ આવી શકે અને એક સપોર્ટ જે છે ક્રૂડ પર આપણને જોવા મળી શકે. સૌથી અગત્યના પોઈન્ટની અગર વાત કરીએ તો હવે છે કે વ્યાજ દર, હવે એવું અપેક્ષા યુએસ તરફથી પણ જોવા મળી રહી છે કે ત્યાં પણ હવે ફરી એક વ્યાજ દર ત્યાં ઘટી શકે છે. અને અગર ભારતીય સંકેતોની આપણે વાત કરીએ છીએ તો ઇલેક્શન પહેલાં માર્કેટમાં એક ભારે વેચવાલી છે. અને સૌથી અગત્યની અગર વાત કરશું તો ઇન્ડિયા વિક્સ 14 મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. અને ઓવરઓલ અગર ભારતીય સેક્ટર્સની અગર વાત કરશું તો સાગર, આપણે જોઈ રહ્યા છે કે આઈટી અને એફએમસીજી બે જ એવા સેક્ટર્સ છે જેને એક થોડો ઘણો આપણને સપોર્ટ જોવા મળ્યો છે. બાકી બધા સેક્ટર્સમાં હવે આપણને સારી એવી વેચવાલી જોવા મળી છે. અને અગર હું ઓપન ઇન્ટરેસ્ટની વાત કરું છું તો આપણે જોયું છે કે પુટ કોલ્સ તરફથી હવે કોઈ સપોર્ટ નથી મળી રહ્યો. 22,300 અગર પુટ કોલ્સની પણ અગર આપણે વાત કરીએ છીએ તો લગભગ ત્યાં એક ટાઈમ એવું હતું કે 70 લાખ આપણને 80 લાખનો એક સપોર્ટ જોવા મળતો, તો જે હવે માત્ર 40 લાખનો આપણને ગઈકાલે જોવા મળ્યો છે. એટલે પુટ રાઇટ તરફથી કોઈ પણ સપોર્ટ જ નથી. તો ઓવરઓલ બધા સેગમેન્ટને જઈને હવે આપના તરફથી અહીંયા શું વ્યૂ બની રહ્યો છે માર્કેટને લઈને? ગુડ મોર્નિંગ. સો આપણે પહેલા ઓવરઓલ ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટ આપણે જોઈએ તો લાસ્ટ 10-15 ડેઝમાં ઓન એન એવરેજ 4 to 5% કરેક્શન જોયું છે. આપણે એસએનપી જોઈએ, ડાઉ જોઈએ, નાસ્ડેક હજી બી એક સપોર્ટ હોલ્ડ કરી રહ્યું છે. તો આઈટી ઇન્ડેક્સ એના માટે આપણે અહીંથી એક ઓવરઓલ સેક્ટરમાં રિબાઉન્ડ જોવાના ચાન્સીસ હાઈ છે. અગર આપણે તમે જે ડિસ્કસ કર્યું વિક્સનું ડિસ્કસ કરી લઈએ કે લાસ્ટ આપણે 7-8 ડેઝમાં 10 જે વિક્સ જે ટ્રેડ કરતું હમણાં 17 છે, જે આપણે હાઈએસ્ટ રાઇઝ જોયું છે લાસ્ટ 7-8 ડેઝમાં. અગર હું હિસ્ટોરિકલ ડેટા જોઉં છું લાસ્ટ 20 યર્સના, જ્યારે બી આવું મોમેન્ટમ આવ્યું છે વિક્સમાં અને ઇન્ડેક્સ હજી જસ્ટ 2 to 3% જ આપણે ઓફ છીએ ફ્રોમ હાઈઝ, તો નેક્સ્ટ 15 ડેઝમાં હજી બી એક કુલ ઓફ થવાના ચાન્સીસ છે હિસ્ટોરિકલ ડેટાના હિસાબથી. અને સેકન્ડલી એ છે કે જ્યાં હાઈ બીટા સ્ટોક આપણે જે આ ફેઝ આવશે એમાં હાઈ બીટા સ્ટોક અંડર પરફોર્મ કરશે અને લો બીટા સ્ટોક, જેમ તમે કીધું એફએમસીજી, ઓબ્વિયસલી આઈટી એક છે, એફએમસીજી છે, ફાર્મા, આ શાયદ લીડિંગ સેક્ટર બની શકે આવતા ટાઈમમાં. અને જે હાઈ બીટા સ્ટોક છે, જેમ છે બેન્કિંગ સ્ટોક્સ છે, આ બધા શાયદ અંડર પરફોર્મ કરી શકે. સો આ એક વિક્સનું એક ઇન્ડિકેશન છે કે જે આપણું ઇલેક્શન ફેઝ આવી રહ્યો છે, ઇલેક્શન કન્ટિન્યુ છે બધા અલગ અલગ સ્ટેટમાં. સો મને લાગે છે આજે એક કન્ટિન્યુએશન રહેશે. ઇન્ડિયા વિક્સ અહીંયા સ્ટેબલ રહી શકે છે. સ્ટોક્સમાં ચર્ન થવાના ચાન્સીસ હાઈ છે. હાઈ બીટા સ્ટોક્સ અંડર પરફોર્મ કરશે અહીંથી, અને લો બીટા સ્ટોક જે એફએમસીજી જે એવા કાઉન્ટર છે જ્યાં બહુ સારું એવું કરેક્શન અને અંડર પરફોર્મર રહ્યું હતું લાસ્ટ 1.5 યા 2 યર્સથી, હવે એમાં એટ્રેક્શનના ચાન્સીસ હાઈ છે. પોર્ટફોલિયો શિફ્ટિંગ થઈ રહ્યા છે. સો આ એક સેક્ટર જોવા માટે મળી રહ્યું છે. અગર હું પેટર્નની વાત કરું, ખાલી ટેકનિકલ પેટર્ન અને ઓઆઈ ડેટાની, તો ટેકનિકલમાં નિફ્ટી, બેંક નિફ્ટીમાં મલ્ટિપલ બેરિશ ડાયવર્જન્સ બન્યા છે. બેરિશ ડાયવર્જન્સ ઓન અ ટોપ એટલે આઈડિયલી ડિસ્ટ્રીબ્યુશન સાઇન્સ છે. સેકન્ડલી અગર આપણે શોર્ટ ટર્મ ચાર્ટ જોઈએ તો શોર્ટ ટર્મમાં એચએનએસ બ્રેકડાઉન છે, જે હેડ એન્ડ શોલ્ડર આપણે બ્રેકડાઉન કહી શકીએ. સો હજી બી અહીંથી 3-4% નીચે જવાની આઈડિયલી ઇન્ડાઇસીસની જગ્યા છે. જ્યારે હું ગ્લોબલ માર્કેટમાં એક ચાર્ટ જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે, જે એસએનપી 600 જે એના મિડ કેપ સ્ટોક્સ છે ડિવાઈડ બાય એસએનપી 100 જેના ટોપ 100 સ્ટોક્સ છે. સો એસએનપીના મિડ કેપ ડિવાઈડ બાય લાર્જ કેપ, એ રેશિયોમાં બ્રેકડાઉન આવ્યું છે. મતલબ મિડ કેપ અંડર પરફોર્મ કરી રહ્યા છે અને હજી બી કરશે ગ્લોબલ માર્કેટમાં. જ્યારે આપણું મિડ કેપ અહીંયા આપણે વેલ્યુએશન વાઇઝ જોઈએ યા રિસેન્ટ રેલી વાઇઝ જોઈએ, પ્રાઇસ વાઇઝ હજી બી આપણે ઓલમોસ્ટ 52 વીક હાઈના નજદીક છીએ. આપણે લાસ્ટ જે 3-4 દિવસનું આપણે સેલ ઓફ છોડી દઈએ, સો આપણે ઓલમોસ્ટ 52 વીક હાઈની નજદીક છે. લાસ્ટ 3-4 ડેઝમાં 3% ઓફ આવ્યા છે આપણે માર્કેટથી, બટ ઓવરઓલ હજી બી આપણે 52 વીક હાઈની નજદીક છીએ. સો અગર આ રેશિયોમાં એસએનપીમાં બ્રેકડાઉન આવે છે, સો આપણું મિડ કેપ બી ચાન્સીસ છે કે અહીંથી થોડું અંડર પરફોર્મ કરી શકે અને પ્રોબિલિટી છે નેક્સ્ટ 15-20 ડેઝમાં થોડું સેલ ઓફ બી આપણે જોઈ શકીએ. સો ઓવરઓલ બધું ઇન્ડિકેશન, વિક્સના ઇન્ડિકેશન, સેક્ટર વાઇઝ જે લીડિંગ સેક્ટર બની રહ્યા છે એનું ઇન્ડિકેશન જોઈએ તો ડિફેન્સિવ સેક્ટર લીડ કરવાના ચાન્સીસ હાઈ છે. જે ડિફેન્સિવ વર્સિસ સાયક્લિકલનો આપણે રેશિયો જોઈએ
સો એમાં બી એક સાઇન આવી રહી છે કે એક બોટમ આઉટ ફોર્મેશન બની રહ્યું છે, ડિફેન્સિવ સેક્ટર અહીંથી લીડ કરી શકે છે. સો આ બધું સાઇન જોતા લાગે છે કે માર્કેટમાં વોલેટિલિટી કન્ટિન્યુ રહેશે અને સાયક્લિકલ સ્ટોક હમણાં ફોર ધ ટાઈમ બિંગ અને ઇન્ડાઇસીસ ફોર ધ ટાઈમ બિંગ નેક્સ્ટ 7-10 ડેઝમાં હજી બી થોડા કરેક્શનના ચાન્સીસ છે. ઓકે, તો સાગર તરફથી હજી પણ કરેક્શનના ચાન્સીસ જોવા મળી રહ્યા છે અને જેમને ઇન્ડિયા વિક્સ વિશે સાગરે બહુ જ ખૂબ જ ડિટેલ્સમાં એમને વાત કરીને હિસ્ટોરિકલની અગર વાત કરીએ તો ઇન્ડિયા વિક્સ આવા સિચ્યુએશનમાં આપણને એની જે વોલ જે છે તે આપણને 30 થી 35 સુધીની પણ આપણને થતી આપણે જોઈ છે અને આપણને જોવા પણ મળી શકે છે. પરંતુ લે નાનકડો બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ અને ડિસ્કસ કરશું અન્ય સેક્ટર્સ વિશે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે અને સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, આજે શરૂઆત પહેલાં આપણે ટ્રેડિંગ કોલ્સથી લઈ લઈએ. આપના તરફથી આજે કયા ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે? ટ્રેડિંગ કોલ્સનું આપણે ડિસ્કસ કરીએ એની પહેલાં આપણે પાછું એકવાર સેક્ટર ડિસ્કસ કરી લઈએ. જે સેક્ટર આપણે નેક્સ્ટ 15-20 ડેઝ માટે જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું FMCG સેક્ટર છે, જે આપણે લાસ્ટ 3-4 દિવસમાં એક સારું એવું રિબાઉન્ડ જોયું છે. સો ટ્રેડિંગ કોલમાં એક મેરિકો કરંટ પ્રાઇસ પર બાય કરી શકીએ છીએ, જે હમણાં 588ના પ્રાઇસ પર ટ્રેડ કરી રહ્યું છે. આ 585 થી 588ની રેન્જમાં બાય કરી અને ઉપરમાં આપણે 625 સુધીના લેવલ જોઈ શકીએ છીએ આ કાઉન્ટરમાં. પોઝિશનલી બી આ કાઉન્ટર બહુ સ્ટ્રોંગ લાગી રહ્યું છે. લાસ્ટ 2 વર્ષનું ચાર્ટ પેટર્ન જોઉં છું તો 21 થી કન્સોલિડેશનમાં છે અને આ કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આવવાના ચાન્સીસ બહુ હાઈ છે. જે 600નું બ્રેકઆઉટ લેવલ છે, ક્લોઝિંગ આના ઉપર આવશે. તો એક મલ્ટી-યર બ્રેકઆઉટ આવી શકે છે સ્ટોક્સમાં અને ઉપરમાં આપણે જે લેવલ છે જે શોર્ટ ટર્મમાં 625 છે, બટ ઓવરઓલ અગર આ પોર્ટફોલિયો સ્ટોકમાં રાખીએ છીએ તો ઉપરમાં બી આપણે 700+ લેવલ જોઈ શકીએ છીએ. સેકન્ડ કાઉન્ટર છે એક મેકડોવેલ છે. સો જે મેકડોવેલ હમણાં ટ્રેડ કરી રહ્યું છે અરાઉન્ડ 1215ના પ્રાઇસ પર. આ સ્ટોકમાં બી આપણે જોઈએ તો લાસ્ટ 2 મહિનામાં એક સારું એવું ડિલિવરીથી લઈને ઓઆઈ બિલ્ડઅપ બી જોઈ શકીએ છીએ અને નવા ફ્રેશ બ્રેકઆઉટ આવ્યા છે જે 1200ની ઉપર સસ્ટેન થઈ રહ્યા છે. ઇરેસ્પેક્ટિવ ઓફ માર્કેટ સેલ ઓફ, આ કાઉન્ટર એક 1200ની ઉપર સસ્ટેન કરી રહ્યું છે, એક આઉટ પરફોર્મર બની રહ્યું છે અને રેન્જ બ્રેકઆઉટ આપણે કહી શકીએ. સો મને લાગે છે કે આ કાઉન્ટર હજી બી અહીંથી એક ઉપરમાં 1300 સુધીની ચાન્સીસ છે અને જે આમાં સ્ટોપલોસ રાખવાનો છે એ 1179નો રાખવાનો છે અને ઉપરમાં આપણે 1300 સુધીના જોઈ શકીએ છીએ. અને મેરિકોમાં જે સ્ટોપલોસ છે એ અરાઉન્ડ 560નો સ્ટોપલોસ રાખી અને ઉપરમાં આપણે 625 અને 650 સુધીના લેવલ જોઈ શકીએ છીએ. સો આ નેક્સ્ટ 15-20 ડેઝ માટે એક FMCG સેક્ટર સારું લાગે છે અને હમણાં રિસેન્ટ બ્રેકઆઉટ આવી રહ્યા છે અને રિસેન્ટ ઓવરઓલ સાયક્લિકલ વર્સિસ ડિફેન્સિવ સેક્ટરનો બી ચાર્ટ જોઈએ તો એક પોર્ટફોલિયો બેઝિસ પર બી આ બંને સ્ટોકમાં બાય બની શકે છે. તો સાગર તરફથી FMCGના જ બંને શેર્સ છે જે ટ્રેડિંગ કોલ્સમાં જોવા મળી રહ્યા છે. પહેલું છે મેરિકો માટે 560ના સ્ટોપ લોસ સાથે તમે ખરીદી કરી શકો છો. ટાર્ગેટ તેમના માટે 625ના તેઓ આપી રહ્યા છે અને બીજો કાઉન્ટર જે છે તે યુનાઇટેડ સ્પિરિટ છે જેનામાં 1179નો તેઓ સ્ટોપ લોસ રાખવાની વાત કરી રહ્યા છે અને ઉપર ટાર્ગેટ તેમના માટે 1300ના બની રહ્યા છે. સાગર, આજે ખાસ એક નજર પડી રહી છે જે પીડીલાઇટને લઈને. પીડીલાઇટ આ સેકન્ડ એવું ક્વાર્ટર છે ત્યાં પીડીલાઇટ લાસ્ટ ક્વાર્ટરમાં તે નફામાં આવી ગઈ હતી કંપની અને આ ક્વાર્ટરે પણ ફરી કંપની નફામાં આવી છે. અને અગર ઓવરઓલ તેના વાત કરીએ તેના એક્સપેન્સીસ જે તેમાં પણ આપણે 25% આપણને જોવા મળે, 600 કરોડના લગભગ એના એક્સપેન્સીસ જોવા મળી રહ્યા છે. ઓવરઓલ અગર નફાની વાત કરીએ તો 304 કરોડનો આપણને નફો પણ જોવા મળ્યો છે. ઓવરઓલ પીડીલાઇટની અગર આમ વાત કરીએ તો પરિણામ એના ખૂબ જ સારા આવ્યા છે, પરંતુ પરિણામ બાદ નફા વસૂલી આમાં આપણને સારી એવી જોવા મળી છે. વોલ્યુમ ગ્રોથ પણ આપણને એવો સારો જોવા મળ્યો છે, એટલે કે 12%નો ફૂલ વોલ્યુમ ગ્રોથ પણ આપણે જોયો છે. પીડીલાઇટને લઈને હવે અહીંયા શું સિચ્યુએશન બની રહી છે? સો ઓવરઓલ આ સેક્ટરની વાત કરીએ તો આ સેક્ટરમાં લાસ્ટ 2.5 યરથી ઓલમોસ્ટ નેગેટિવ રિટર્ન યા ફ્લેટિશ રિટર્ન છે. જ્યારે આપણે કોઈ બી સ્ટોક જોઈ લઈએ છીએ એનો સો બધા અંડર પરફોર્મર સ્ટોક્સ છે. પીડીલાઇટમાં હવે રિસેન્ટલી જે સેલ ઓફ આવ્યું છે લાસ્ટ 3-4 દિવસમાં 3100 થી 2800ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. બટ મારું વ્યૂ છે કે આ કાઉન્ટરને હજી બી અવોઇડ કરવું જોઈએ અને પોર્ટફોલિયોમાં હોય તો એકવાર પોર્ટફોલિયો સ્વિચ કરવાનું આઈડિયલ ઓપ્શન છે કે આ પોર્ટફોલિયો સ્ટોક અને સ્વિચ કરીને કોઈ બીજું FMCG સેક્ટરમાં સ્વિચ કરી લઈએ. આ સ્ટોક મને લાગે છે કન્ટિન્યુ અંડર પરફોર્મર રહી શકે છે કમ્પેર ટુ બીજા FMCG સ્ટોક. જ્યારે આ સ્ટોકની શોર્ટ ટર્મની વાત કરીએ તો નીચેમાં 2650 સુધીના લેવલ ઓપન છે અને જેના પાસે લોંગ હોય 2850 2870ના રેન્જમાં એકવાર આને એક્ઝિટ કરવાનું એક ઓપ્શન જોઈ શકે છે.
અને ઓવરઓલ જેના પાસે સ્ટોક નથી અને અવોઇડ કરીને ચાલવું જોઈએ, બીકોઝ કે બીજા સારા ઓપ્શન્સ અવેલેબલ છે એફએમસીજી કાઉન્ટર્સમાં. સો પેન્ટ સ્ટોકને છોડી અને એફએમસીજીમાં ડિફેન્સિવમાં શિફ્ટ થવું જોઈએ. ઓકે, તો સાગર તરફથી પીડીલાઇટ માટે જેમની પાસે પોઝિશન છે તે એક્ઝિટ કરે, પણ નવી પોઝિશન માટે તેઓ અવોઇડની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે કે પાઇપ બનાવનારી કંપની જિંદાલ સૌ, અગર આ કંપનીના પણ અગર આપણે અર્નિંગ્સ જોઈએ છે તો આપણને સારા જોવા મળ્યા છે, અને આ કંપનીને અગર કાઉન્ટરની પણ અગર વાત કરીએ તો ઓવરઓલ પરફોર્મન્સ આપણને સારું જોવા મળ્યું છે. તો જિંદાલ સૌ માટે આપનો તરફથી હવે શું વ્યૂ બની રહ્યો છે અહીંયા, અને અગર પૂરા જિંદાલ ગ્રુપની પણ વાત કરીએ તો ગ્રુપે પણ બહુ સારા પરફોર્મન્સ આપણને રિટર્ન્સ આપ્યા છે. તો જિંદલ સોની વાત કરીએ યા ઓવરઓલ જિંદલ સેક્ટરની વાત કરીએ તો ઓબ્વિયસલી બીંગ ઓન મેજોરિટી ઇન મેટલ સ્પેસ, મને લાગે છે કે જિંદલ ગ્રુપ ઓવરઓલ બહુ સારું કરશે, અને જે હિસાબથી ચાર્ટ્સ પેટર્ન બની રહ્યા છે યા મલ્ટી બ્રેકઆઉટ આવ્યા છે, સો ઓવરઓલ સેક્ટર અને સ્ટોક્સ સારા કરશે. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલી જિંદલ સોની વાત કરીએ તો નીચેમાં 525 સુધીનું એક લેવલ છે જે રિટેસ્ટ લેવલ છે ઇન્વર્સ એચએનએસનું, અને રિસેન્ટ રિટ્રેસમેન્ટ બી આવી રહ્યું છે. તો 525ના લેવલ પર રીએન્ટર કરી અને ઉપરમાં આપણે 650 સુધીના પ્રાઇસ જોઈ શકીએ છીએ. જો આ એક સ્ટોકમાં ફોર ધ ટાઈમ બિંગ 525ની માટે વેઇટ કરવું જોઈએ, અને જેના પાસે છે એ 520નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકે છે. ઓવરઓલ કાઉન્ટરમાં શોર્ટ ટર્મમાં 580 બટ ઓવરઓલ 650+ આપણે લેવલ જોઈ શકીએ છીએ. ઓકે, તો જિંદલ સૌ માટે જેમની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે, તેઓ સ્ટોપ લોસ 525નો આપી રહ્યા છે, અને ઉપર લક્ષ તેમને 600થી ઉપરના તેઓ આપી રહ્યા છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ અને સેક્ટર્સ વિશે ઘણી ડિટેલ્સમાં ડિસ્કશન કર્યું છે. આપના ડિસ્ક્લેમર. મારું કોઈ પર્સનલ પોઝિશન આપણે ડિસ્કસ કરેલા સ્ટોકમાં નથી, બટ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કરી હોઈ શકે, સો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે તેના પાસે પોઝિશન હોઈ શકે છે. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું, એક મેનેજમેન્ટ સાથે ડિસ્કસ કરશું નવા આઈપીઓ જે આવી રહ્યા છે તેના વિશે. નાનકડો